विघ्नेश्वरपादपङ्कजम् सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। राधे तो बड़भागिनी कौन तपस्या कीन तेन लोक तारण तरण सो तेरो आदि। राम रामेति रामेति रमे रामे मनोरमे सहस्रनाम तातुल्यं राम नाम वरानने। मृत्युंजय महादेव त्राहि मां शरणागतम् जन्म मृत्यु जरा व्याधि पीडितं कर्म बन्धनैः। सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबिके गौरी नारायणी नमोस्तुते। आइए हनुमंत बिराजिए कथा करूं मति अनुसार प्रेम सहित गादी धरो पधारो पवन कुमार पधारो पवन कुमार। बोलो गजानन गणपति महाराज की जय हो। बालकृष्ण भगवान की जय हो। काशी विश्वनाथ महादेव की जय हो। संकट मोचन हनुमान जी महाराज की जय हो। शनि भगवान की जय हो। राजा रामचंद्र भगवान की हर हर महादेव। परम कृपालु परमात्मा भगवान अनंत कोटि ब्रह्मांड नायक बालकृष्ण परमात्मा न चरणों में कोटि कोटि वंदन प्रणाम। श्री सदगुरु महाराज माता पिता न चरणों में कोटि कोटि वंदन प्रणाम। अपंचेश्वर महादेव में उपस्थित समस्त देवी देवताओं न चरणों में कोटि कोटि वंदन प्रणाम। आप सर्व राम रोटी न लाभार्थे श्रीमद् भागवत सप्ताह ज्ञान यज्ञ विराटनगर में विराट आयोजन में उपस्थित माताओं भाईओ बहनों वडीलों न हृदय में चैतन्य स्वरूप विराजमान भगवान श्री बालकृष्ण परमात्मा न चरणों में कोटि कोटि वंदन प्रणाम। आप सर्वने व्यासपीठ पर थी जय श्री कृष्ण राधे 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 जय सिया राम जय सिया राम। आओ 2 મિનિટનું હરિનામ સંકીર્તન કરી અને પછી ગોવિંદ દામોદર સ્તોત્રનું ગાન કરી આજની કથાનો આપણો શ્રવણ કરીએ। પ્રથમ દિવસની કથાનું શ્રવણ કરીએ। પૂર્વ આવો
ભગવાન શ્રી બાલકૃષ્ણ ના આશીર્વાદ પ્રાપ્ત થાય, નિર્વિઘ્ને આ 7 દિવસની કથા પરિપૂર્ણ થાય એ ભાવ સાથે ભગવાનને આપણે સમર્પિત કરી. આવો 2 મિનિટ માટે હરિનામ સંકીર્તન. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા. ભજ મુરલી મનોહર નંદ લાલા, ભજ મુરલી મનોહર નંદ લાલા, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા. ભજ મુરલી મનોહર નંદ લાલા, 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 કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા. ગોવિંદ ગોવિંદ ગોપાલા, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા. ભજ મુરલી મનોહર નંદ લાલા, 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 કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા. ભજ મુરલી મનોહર નંદ લાલા, ભજ મુરલી મનોહર નંદ લાલા, ગોવિંદ જય હો, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા, ભજ મુરલી મનોહર નંદ લાલા, ભજ મુરલી મનોહર નંદ લાલા, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા, ભજ મુરલી મનોહર નંદ લાલા, ઓ ભજ મુરલી મનોહર નંદ લાલા, ભજ મુરલી મનોહર નંદ લાલા, હે ભજ મુરલી મનોહર નંદ લાલા. શ્રી વૃંદાવન રાધે રાધે, વૃંદાવન રાધે રાધે, શ્રી વૃંદાવન રાધે રાધે, નંદગાંव में राधे राधे, बरसाने में राधे राधे, राधे 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 राधे, नंदगांव में राधे राधे, वृंदावन में राधे राधे, भक्तजनों में राधे राधे, राजनगर में राधे राधे, भक्तजनों में राधे राधे, 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 राधे राधे,
भगवान की जय हो। नमः पार्वती पतये हर हर महादेव हर। કેમ છો? ઓળખો છો? કેટલા? બાકી ક્યાં મૂકી આવે? બાકીના ઘીરે છે, કાલે આવશે. ચાલવું ના પડે એટલે નહીં આવ્યા? હા, હવે તો દવાખાનું નજીકમાં આવી ગયું. દીપક મહારાજનું ઢીચણની તકલીફ હોય તો દવા વગર મટી જાય. હા, ખભાની તકલીફ હોય તો દવા વગર મટી જાય. તોય ચાલવાની બીક. મજામાં છે ને બધા? તમે ઓળખો છો એ બહુ મહત્વનું છે. નહીં તો હમણાં એક જગ્યાએ કથા કરી, 3 વાર કથા કરીને તોય પૂછું કેમ છો? મજામાં. ઓળખો છો? ના. કેમ? પછી યાદ આવ્યું કે મહારાજ તમે પહેલા વર્ષે આવ્યા હતા ને ત્યારે વાળ નાના હતા ને આ વર્ષે આવ્યા ને વાળ મોટા થઈ ગયા. મેં કીધું વાળથી ઓળખો છો તમે, ચહેરાથી નથી ઓળખતા? વાળ નાના મોટા થાય ચલો કઈ વાંધો નહીં, આપણે સમજીએ કા, પણ ચહેરો તો નહીં બદલાયો ને. ચહેરો તો એનું એ જ હોય ને. આજે પહેલો દિવસ તોય તમારી સંખ્યા બહુ વધારે છે. નહીં તો પહેલા દિવસે કોણ હોય ખબર છે? સંગીત વાળા, વચ્ચે હું મહારાજ, જે કથાવાચક હોય એ, આયોજક મિત્રો, સાઉન્ડ વાળા, વિડીયો વાળા અને પોથી વાળા 2-5 જણ હોય તો હોય, નહીં તો બાકી બધા ઘીરે હોય કા. અત્યારે તો નહીં લગન સીઝન, નહીં કોઈ સીઝન, એ શાંતિથી ધનુર્માસમાં ભગવાનની ભક્તિ કરવાનો આ અવસર પ્રાપ્ત થયો છે. એકવાર અમારા દીપકભાઈ માટે અને આ પંચેશ્વર મહાદેવના આયોજક માટે જોરદાર તાલીને ગડગડાટથી વધાવી લો. ગોવિંદ દામોદર સ્તોત્રનું ગાન કરીને પછી આપણે કથા તરફ પ્રયાણ કરી અને પછી બધી વાતો કરવાની છે. 7 દિવસ સુધી વાતો જ કરવાની છે તમારે ને મારે. આવો ખૂબ ભાવથી ગોવિંદ દામોદર સ્તોત્ર લગભગ તમને બધાને ફાવતું હશે, નહીં ફાવે તો સાંભળો અને ખૂબ ભાવથી ભગવાનને પ્રાર્થના કરજો કે હે ભગવાન, તમામ દુખિયારાઓનું દુઃખ તમે દૂર કરજો. સુખિયા માટે પ્રાર્થના બહુ કરવાની જરૂર નથી. કેમ? દુખિયા હોય મંડપમાં આવે, સુખિયા હોય હોસ્પિટલમાં જાય. હા, દુખિયા હોય એ મંડપમાં આવે, સુખિયા હોય હોસ્પિટલમાં જાય. પણ એવું નહીં, સુખિયા હોય ના એ કથામાં આવે. શેમાંથી? પૈસાથી સુખિયા નહીં, મનથી. કેમ કે ખબર છે જેના ત્યાં ભક્તિ છે એના ત્યાં કલયુગ નથી, અને જેના ત્યાં કલયુગ છે એના ત્યાં ભક્તિ નથી. એટલે તમારા ત્યાં હજી કલયુગનો પ્રવેશ નથી પહોંચ્યો. એટલા માટે તમે બધાએ કથા મંડપમાં પ્રથમ દિવસથી આવ્યા છો, ઉપસ્થિત છો. આવો ખૂબ ભાવથી ગોવિંદ દામોદર સ્તોત્રનું આપણે ગાન કરીએ. અત શ્રી ગોવિંદ દામોદર સ્તોત્ર करारविंदे न पदारविंदम मुखारविंदे विनिवेशयन्तम वटस्य पात्रस्य पुटे शयानम् बालमुकुन्दं मनसा स्मरामि. श्रीकृष्ण गोविन्द हरे मुरारे, हे नाथ नारायण वासुदेव. जिहवे पिबस्व व्रतमेव दैव गोविन्द दामो
વિનાશનાની ગોવિંદ નામો ધર્માધવેતિ સુખાવસાને ઇદમેવ સારમ દુઃખાવસાને ઇદમેવ ગેયમ દેહાવસાને ઇદમેવ જાપ્યમ ગોવિંદ નામો ધર્માધવેતિ વિહવેર સગ્ને મધુરમ પ્રિયત્વમ સત્યમ હિતાત્મા પરમં વદામિ આવર્ણયિકા મધુરાક્ષરાણિ ગોવિંદ નામો ધર્માધવેતિ ત્વામેવ યાચે મમ દેહિ જીહવે સમાગતે દંડધરે કૃતાંતે વક્તવ્યમેવ મધુરાં સુભક્ત્યા ગોવિંદ નામો ધર્માધવેતિ શ્રી કૃષ્ણ રાધા વર ગોકુલેશ ગોપાલ ગોવર ધનનાથ વિષ્ણુ જીવે પીવસ્વા પ્રથમે તદેવ ગોવિંદ નામો ધર્માધવેતિ ગોવિંદ દામો ધર્માધવેતિ ગોવિંદ દામો ધર્માધવેતિ ગોવિંદ નામો ધર્માધવેતિ ગોવિંદ નામો ધર્માધવેતિ ગોવિંદ નામો ધર્માધવેતિ ગોવિંદ નામો ધર્માધવેતિ ગોવિંદ દામોદર સ્તોત્રનો પાઠ જે પ્રેમે કરે ગોવિંદ દયાદાને સહજે ગોલોક સંચરે સહજે ગોલોક સંચરે બોલો ભાગવત ભગવાન કી જય બાલકૃષ્ણ ભગવાન કી જય. નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર ભગવાને વાતાવરણ પણ એકદમ ઠંડક વાળું બનાવ્યું છે કા વાદળ છવાયું વાતાવરણ એકદમ ઠંડો મોસમ ભગવાન બાલકૃષ્ણની પધરામણી આ રામરોટીના લાભાર્થે વિરાટનગરમાં સતત ત્રીજો વર્ષ પૂર્ણ કરી અને ચતુર્થ એટલે ચોથા વર્ષમાં પ્રવેશ કર્યો છે. એકવાર આ ભૂમિ માટે આ રામરોટીમાં દાન આપવા વાળા દાનવીરો માટે અને એના મુખ્ય ઉદ્દેશ લઈને ચાલવા વાળા એવા દીપકભાઈ માટે જોરદાર તાલીને ગગડાટથી વધાવી લેજો. નિસ્વાર્થ ભાવે કોઈ એક રૂપિયાનું પણ સ્વાર્થ વગર રાત દિવસ મહેનત કરીને આ સેવા લોકો સુધી પહોંચે એના માટે નિરંતર પ્રયાસ કરે છે. આપણે તો 1 મહિનો સેવા કરીએ, 2 મહિના સેવા કરીએ, 3 મહિના સેવા કરીએ અને ચોથા મહિને બધું જ પોટલા બિસ્તરા મૂકી અને કાં તો આપણે ત્યાંથી પલાયન થઈ જઈએ અથવા બધું બંધ કરી દઈએ.
ભક્તિનો માર્ગ છે સુરાનો, નહીં કાયરનો કામજો. ભક્તિનો માર્ગ કોઈ સહેલો માર્ગ નથી. ભક્તિ એમને એમ થઈ શકતી નથી. ભક્તિ એ લોકો જ કરી શકે છે જેના માથે ભગવાનની કંઈક કૃપા હોય. ઘણા લોકો કે કામ ધંધો ના હોય ને એ લોકો કથામાં જાય ને કથા સાંભળે. અરે મૂરખ છે તું મૂરખ છે. એ કહેવા વાળો કે કામ ધંધો ના હોય લોકો કથામાં જાય. જેનો ભાગ્ય પ્રબલ હોય, જેનો ભાગ્ય પ્રબલ હોય અને ભગવાનની કંઈક કૃપા હોય, એ લોકો કથા મંડપમાં પગ મૂકી શકે ને કથા સાંભળી શકે. બાકી જેનો ભાગ્ય ના મજબૂત હોય, ભાગ્ય નો કામ કરતો હોય, ઘરેથી નીકળે, બેનપણી બોલાવે, હેડ ને આય બેસ ને થોડી વાર, વાતોમાં વળગ્યા એટલે કથા બાજુમાં રહી ગઈ. સોસાયટીની નજીકમાં મંદિર હોય, પણ ભગવાનની કૃપા હોય તો તમે મંદિરના પગથિયા ચઢી શકો અને ભગવાનના દર્શન કરી શકો. બાકી જો ભગવાનની કૃપા ના હોય તો તમે દેવ દર્શનમાં મંદિર સુધી પણ પહોંચી શકતા નથી. ઈશ્વરની કૃપા હોવું બહુ જરૂરી છે. હાય રૂપિયો કરીને આપણે ભેગું કરીએ છીએ, પણ જ્યારે રૂપિયો ભેગો થઈ જાય અને જ્યારે એને ભોગવાનું આવે ત્યારે 4 જણા આવે ને બોલે રામ બોલો, રામ ઉપાડો. હવે 24 કલાક મૂકવા માટે કોઈ તૈયાર નથી. વિચાર કરો, 24 કલાક કોઈ મૂકવા માટે તૈયાર નથી. વિચાર કરો. પછી બાપા હોય, ધણી હોય, દીકરો હોય, ગમે તે હોય, જેને તમે બાપા 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 કહીને થાકતા નતા, એને 24 કલાક હવે મૂકવા માટે રાજી નથી. કુદરત છે ના, એક કલિયુગમાં એવો ચમત્કાર બતાવે છે કે અહીંયા જ નરક છે ને અહીં જ સ્વર્ગ છે. ભોગવ્યા પછી તમારે જવાનું છે. અન્ય યુગોમાં એવું હતું કે આ જન્મમાં કરો ને બીજા જન્મમાં ભોગવાનું થાય, પણ આ કલિયુગની અંદર એક નિયમ છે કે અહીં જ ભોગવાનું ને અહીંયા આવ્યા પછી બધું જ સરભર કર્યા પછી તમારે ઉપર જવાનું. ભગવાન કે ધરતીમાં તો આટલું બોજ છે, ધરતીમાં તો આટલું વજન છે, મારે ક્યાં અહીંયાનું વજન ઉપર બોલાવું ને વજન વધારું, ધડાન દઈને ઉપરથી આખું નીચે પડે તો. એટલે ભગવાને વ્યવસ્થા કરી કલિયુગના માનવો માટે. તમે કલિયુગના માણસોને કહ્યું કે જૈસી કરણી વૈસી ભરણી. તમે તમારા કરેલા કર્મને ભોગવ્યા પછી જ તમારે ઉપર આવવાનું રહેશે. સારું કામ કરે ને પગ ખેંચવા વાળા સમાજમાં ઘણા મળશે. સારું કામ કરે, તમારો દીકરો હોય કે તમારો કોઈ પણ માણસ હોય, સારું કામ કરશે ના તો એનો પગ ખેંચવા વાળા ઘણા મળશે, પણ સાથ આપવા વાળા ઓછા મળશે. પણ એક વાત યાદ રાખજો, જેના ઉપર ભગવાનની કૃપા છે ના એને પછી કોઈની સાથ લેવાની જરૂર પડતી નથી. એનો આપોઆપ જય જય થઈ જાય છે, આપોઆપ જય જય થઈ જાય છે. માણસની શું હેસિયત છે? માણસ શું કરી શકવાનો છે? ઘણા લોકોને એવું હોય છે કે હું નહીં હોઉં તો શું થાય? અરે કાંઈ નહીં, તારા જેવા તો કેટલાય આવવાના છે. હા, કોઈ એકથી દુનિયા ચાલે છે? ભગવાને એવું વિચાર કર્યો હોય મિશ્રાજી કે હું એને મોકલું છું, હું જ નહીં હોઉં તો શું થાય? ભગવાને કહી દીધું મારું કર્મ છે ને મોકલવાનું, અને ત્યાં ગયા પછી કર્મ કરવાનું એના હાથમાં છે. ભગવાન એટલા માટે ક્યાંય વચ્ચે આવતા નથી. બ્રહ્માજીનું કામ છે શરીરની રચના કરવાનું, વિષ્ણુ ભગવાનનું કાર્ય છે લાલન પાલન પોષણ કરવાનું,
અને છેવટે પછી જ્યારે થાકી જાય ને માણસને અહીંથી લઈ જવાનું હોય ત્યારે પછી ભગવાન શિવજી એને અહીંથી સીધા સ્મશાનના રસ્તાથી ઉપર મોકલી દે છે. પણ શું સંગાથે જાય છે? હા, સંગાથે શું આવે છે? કરેલા કર્મ. તમે ને હું આપણે બધા જાણીએ છીએ. એકબીજાને ધક્કોય મારીએ, એકબીજાને કહીએ, પણ ઈશ્વરની કૃપા ન હોય તો આ બધું ક્યાંય ન મળે. સારી જિંદગી ચાલતી હોય, ભક્તિ જીવનની અંદર કરેલી બહુ સેવા કામમાં આવે છે. અને એટલા માટે તુલસી લખે છે, કલયુગ કેવલ, કલયુગ કેવલ નામ આધારા, કલયુગ કેવલ નામ આધારા, સુમિર સુમિર નર ઉતરહિ પારા, સુમિર સુમિર નર ઉતરહિ પારા, કલયુગ કેવલ નામ આધારા, કલિયુગ કેવલ નામ આધારા, સુમિર સુમિર નર, સુમિર સુમિર નર ઉતરહિ પારા. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. દીન દયાલ, દીન દયાલ, બિરદ સંભાળ, રઘુનાથ સંકટ બારે, રઘુનાથ સંકટ બારે. हो प्रभु की कृपा भयउ सब काजो, प्रभु की कृपा भयउ सब काजो, प्रभु की कृपा भयउ सब काजो, प्रभु की कृपा भयउ सब काजो. जन्म हमार, जन्म हमार सफल भाया. श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम. ઘણા લોકોને કામ પડે ને એટલે રોજ ભગવાનના મંદિરે જાય, હે ભગવાન મારું સાંભળી લેજો, હે ભગવાન મારું સાંભળી લેજો. પણ જ્યારે ભગવાન સાંભળીને એનું કામ કરી દે એટલે બીજા દિવસથી મંદિર જવાનું. ભગવાન કે મને ખબર હતી કે તારા જેવા સ્વાર્થી ઘણા આવી પડ્યા છે. તારું કામ નહીં થાય ત્યાં સુધી તું મંદિર આવીશ. જે દિવસે તારું કામ થઈ જશે એ દિવસે મંદિર આવવાનું બંધ કરી દઈશ. પણ એક વાત યાદ રાખજે, આ વખતે તો મેં તારું કામ કરી દીધું, પણ ભૂલ ન કરતો. બંધ તું કર્યો છે પણ હું ક્યાંય જવાનો નથી. હું તો જ્યાં છું ત્યાંનું ત્યાં જ રહેવાનો છું. તું રસ્તો ભૂલી શકે છે, હું કોઈનો રસ્તો ભૂલતો નથી. હું તો છું ત્યાંનું ત્યાં જ છું. પછી ઘણા લોકો કે હા કરું છું, મારું કામ બહુ હતું ને એટલે મંદિરે આવાતું નતું. અરે ગાંડા, ભગવાનની સામે ખોટું બોલે છે. ભગવાનને ખબર છે કે તારું કામ થઈ ગયું એટલે નથી આવતો.
જ્યાં સુધી શનિની પનોતી ચાલે ને ત્યાં સુધી છોકરાઓ રોજ હનુમાનજી મહારાજ મંદિરમાં જાય, દર શનિવારે મંદિરમાં જાય, જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય હનુમાન જ્ઞાન ગુણ સાગર. અને શનિની પનોતી પૂરી થઈ નહીં કે મંદિરે જવાનું બંધ કર્યો નહીં. શનિ મહારાજ કે આ પનોતીમાં તું બચી ગયો છે, બીજી પનોતી આવશે. જીવનમાં 3 વાર શનિની પનોતી આવે. જીવનમાં 3 વાર શનિની પનોતી આવે. એક વાર તો કે તેલ સિંદૂર ચઢાવવાથી, હનુમાન ચાલીસા કરવાથી તું બચી ગયો. બીજી વાર થોડું કર્યો ન કર્યો એમાં બચી ગયો. પણ શનિ કે ત્રીજી વારમાં જો તું મારા ઝપટમાં આવ્યો તો પછી તને કોઈ બચાવી શકતો નથી. એટલા માટે કહેવત છે, રાજાને રંક અને રંકને રાજા બનાવનાર કોઈની સત્તા હોય ને તે શનિ મહારાજના હાથમાં છે. રંકને રાજા અને રાજાને રંક બનાવનાર તાકાત ધરાવનાર કોઈ હોય તો એ શનિ મહારાજ છે. હા કે ના? એટલી તો ખબર હશે ને. તમારે જીવનમાં એકાદ વાર તો શનિની પનોતી આવી હશે કે નહીં આવી હોય? હા, મોટી મોટી ગાડી હોય ને મોટી મોટી ગાડીઓ હોય ને માણસો હોય, બંગલો હોય, બધું હોય, પણ સાહેબ એક ભૂલ કરે એટલે બધું જાય ને પોતે ક્યાં જાય? જેલના ચક્કર ખાય. ભાગવતના મહાત્મામાં લખ્યું છે, અતિ સુંદર છે. જીવનમાં ઉતારવા જેવી કથા કોઈ હોય ને તો એ ભાગવત ગ્રંથ છે, જે સીધે સીધી ઉતરી જાય સાહેબ. કેમ કે કન્હૈયો છે ને એમાં. હા, નંદ કુંવર કાનો રે, કાનો રમે છે મારી કેડમાં. નંદ કુંવર કાનો રે, કાનો રમે છે મારી કેડમાં. નંદ કુંવર કાનો કાનો રમે છે મારી કેડમાં. નંદ કુંવર કાનો રે, કાનો રમે છે મારી કેડમાં. નંદ કુંવર કાનો રે, કાનો રમે છે મારી કેડમાં. નંદ કુંવર. આજે એક જ લાઈન બોલીશ બરાબરના, કેમ કે કથા લાંબી છે, મહાત્મા છે. હમણાં ઠંડી ચડશે તો તમે બધા ઘેર જવાના. એ બેટા ફાટી જશે, થોડું દૂર બેસને બેટી. ભાડાનું મંડપ છે, ફાટી જશે તો દીપકભાઈ જોડે ભાડું લેશે. આ રમવા વાળી વસ્તુ નથી બેટા, શાંતિથી બેસ. તાલી પાડે ની જગ્યા લે. હા, નંદ કુંવર કાનો રે, કાનો રમે છે મારી કેડમાં. નંદ કુંવર કાનો રે, કાનો રમે છે મારી કેડમાં. તાલી તો પાડો. હા મારી બહેનો. માથે મેં કીધું એ કાનો માથેથી નીચે ના હેઠો પડે. બહેનો એટલા ઘેલા થઈ જાય ને એટલે આખો કન્હૈયાને માથે મૂક્યું. મેં કીધું કન્હૈયાને રમવાની ઈચ્છા થઈ જાય તો માથામાંથી સીધા કૂદકો મારીને બહાર આવે. બહેનોને ભરોસો નહીં. આ તો કેડમાં મૂકે, માથે મૂકે, હાથમાં મૂકે ને જ્યાં ઈચ્છા થાય ત્યાં કન્હૈયાને લઈને રમાડે. અને એટલા માટે ભાગવત કથામાં સાહેબ ભીડ થાય છે અને ભાગવત કથા સાંભળવા માટે લોકોની લાઈન લાગે છે. આ તો આજે પ્રથમ દિવસ છે તોય તમારી સંખ્યા ઘણી વધારે છે. એકવાર બંને હાથ ઊંચા કરીને તાળી પાડીને પ્રાર્થના કરજો. કન્હૈયા 7 દિવસ તમારા વિરાટનગરમાં આ મહેમાન બન્યો છે સાહેબ. એ ફૂલ કુંવર નાનો રે, કાનો રમે છે મારી કેડમાં. એ ફૂલ કુંવર નાનો રે, કાનો રમે છે મારી કેડમાં.
સોફા વાળાને તાલી પાડવાની છૂટી હા મારા નંદજી ના લાલ મોરલી ક્યારે વગાડી મારા નંદજી ના લાલ મોરલી ક્યારે વગાડે મારા નંદજી ના લાલ મોરલી ક્યારે વગાડી મારા નંદજી ના લાલ મોરલી ક્યારે વગાડો પૂરે સુધી મારા સયન ભુવનમાં પૂરે સુધી મારા સયન ભુવનમાં પૂરો સુધી મારા શયન ભવનમાં સાંભળ્યો મુરલીનો નાદ મુરલી ક્યારે વગાડી સાંભળ્યું મુરલીનો નાદ મોરલી ક્યારે વગાડ્યો ખમા મારા બાપ ખમા હે આજ મારે ઘેર આય લીલા લેર આજ મારે ઘેર આય લીલા લે અવસર આવ્યા છે મારે આંગણે રે લોલ અવસર આવ્યા છે મારે આંગણે રે લોલ ભાગવત એ ભગવાનનું પરમ અંગ છે ભાગવત સાંભળવા માટે ભાગ્યને ખોલવું પડે ભાગ્યનું તાળું એ ખોલી દેવું પડે અને ભાગ્યનું તાળું ખુલે ના તો સાહેબ ભાગવતમાં આવીને બેસીને કથા સાંભળવામાં આવે એકવાર ભાગવત સાંભળી લેવાથી જીવનમાં સફળ થઈ જવાતો નથી ભાગવત સાંભળવા માટે જન્મો જન્મ નીકળી જાય ને ત્યારે ભાગવતની કથા સાંભળવામાં આવે આપણા હિન્દુઓની એક ખાસિયત છે કે ભાગવત પૂછો ના તો એનો માલિક કોણ તો કદાચ છોકરાઓ જવાબ ના આપી શકે પણ ઓલું હમણાં નીકળ્યું છે ને પુષ્પા હા એનું પૂછો બધા છોકરાઓને ખ્યાલ હોય કમનસીબ છીએ આ હિન્દુઓની કે ભારતમાં ભાગવત જેવા અને ગીતા જેવા ગ્રંથો 18 પુરાણ રામાયણ 108 ઉપનિષદ હોવા છતાંય સાહેબ મંદિર છોડી અને મજારમાં ફૂલ ચઢાવવા જાય છે એ હિન્દુઓની ગદ્દારી નહીં તો બીજું શું છે આપણી દેવતાઓમાં તાકાત એટલી છે કે દુનિયામાં કોઈ એનો સામનો ના કરી શકે આપણા ધર્મ ગ્રંથોની તાકાત એટલી છે કે દુનિયામાં એનો કોઈ સામનો ના કરી શકે આપણા ધર્મ ગ્રંથોમાં જે લખાઈ ગયું છે એ દુનિયામાં ગમે તે કોઈ તૈયાર થઈ જાય કોઈ લખવા માટે સામર્થ નથી વ્યાસજી માટે ધન્યવાદ આ તાલીઓથી વધાવી લેજો કે જેને આજથી 5,500 વર્ષ પૂર્વે લખીને ગયા કે કલિયુગમાં શું થશે અને કલિયુગની હાલત શું કેવી બનશે એના માટે વ્યાસજી આજથી 5,500 વર્ષ પૂર્વે સરસ્વતી નદીના કિનારે બેસીને લખી ગયા હા આપણા છોકરાઓને શીખવાડતા નથી ને કે હા એના અમાર રસ નથી રહેવા દે રસ મોટી મોટી ગાડી બંગલા બનાવવામાં તું રસ રાખ પછી તું રહીશ ક્યાં
આજે પ્રથમ દિવસ મને આ કહેવાની ઈચ્છા થઈ છે ભાગવતની, હવે શરૂઆત હું કરું છું. મહાત્મામાં પછી હું જઉં છું, પણ જ્યારે સાહેબ આ બધું જોવામાં આવે ને ત્યારે છાતીની અંદર ધડકા છે 2 મિનિટ માટે બંધ થઈ જાય. ઉત્તર પ્રદેશની અંદર અત્યારે ટીવીમાં બધાય જોઈ રહ્યા હશો સંભલની ઘટના. સંભલમાં વિષ્ણુ ભગવાનનો અવતાર થવાનો છે, કલ્કી અવતાર, અને એમાં ભગવાન વિષ્ણુ જગ્યા ઉપર છે. અને સંભલમાં આપણા હિન્દુઓનો મંદિરો એ મુસલમાનોએ બંધ કરીને એના ઉપર પડદો ઢાંકી દીધું. સાહેબ આ તો ધન્ય છે યોગીને કે જે ઉત્તર પ્રદેશની અંદર એ અસાઈ સર્વે કરી અને આપણા હિન્દુ મંદિરોને ફરીથી પુનઃ ઉત્થાન કરાવી રહ્યા છે. સાહેબ એ આપણા ઉત્તર પ્રદેશના યોગી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ માટે એકવાર જોરદાર તાલીને ગડગડાટથી વધાવી લેજો. કેન્દ્રમાં મોદી અને ઉત્તર પ્રદેશમાં યોગી સાહેબ આવ્યા તો આપણા ભગવાનની પહેચાન આખી દુનિયામાં અત્યારે જાગૃત બની છે. સાહેબ અયોધ્યા મંદિર 550 વર્ષ પછી રામલલા ટેન્ટમાંથી અત્યારે દુનિયાનો સૌથી ભવ્ય મંદિર બની રહ્યું છે. હું તો કહું છું તમે આ વિરાટનગર વાળા નક્કી કરજો કે આપણી હિન્દુઓની જ્યાં સંખ્યા હોય ને આપણા હિન્દુઓનો મકાન અને દુકાન હોય ત્યાં મુસ્લિમોને એક પણ દુકાન ન આપવા ન દેતા. કેમ કે એક આવી જશે તો તમારા 10 ને નુકસાન પહોંચાડશે. એટલા માટે તમે એના માટે પણ જાગૃત રહેજો અને બનજો. ખાલી મકાન લીધું ને ગાડી બનાવ્યો ને અમે ખાઈ લીધું ને બાકીનું શું, એ સાહેબ હવે નહીં ચાલે. ભગવાનના 24 અવતારોનું ગુણાનવાદ એટલે ભાગવત. શુક્લાજી ના આ તમે બેઠા આ દાદા ધોતી વાળા પોથીને યજમાન છે, શુક્લાજી છે ને, સંભળાય છે ને, કાનમાં મशीन નથી ना. हिंदी के गुजराती कम समझते हैं क्या? गुजराती कम समझते हैं, कोई बात नहीं, थोड़ी बहुत तो समझ लेते हो ना, कोई बात नहीं. अब चिंता मत करो, कोई हिंदी में अब कथा जल्दी होने वाली है. हाँ, आदिनाथ में अथवा ओढ़व में जल्दी से हिंदी में कथा होने वाली है. यहाँ की कथा पूरी होगी तो जाऊंगा सीधा नेपाल, और नेपाल की कथा पूरी करने आने के बाद में जल्दी से जब आदिनाथ ओढ़व में कहीं कथा होगी हिंदी में तो आपको जल्दी समाचार दीपक भाई पहुंचाएंगे, चिंता मत करिए, बराबर ना. भागवत की कथा में 24 अवतारों की कथा बताई गई है. कितने अवतारों की कथा? 24 अवतारों की कथा बताई गई है. और 24 अवतारों में 23 अवतार हो चुका है. 24वां अवतार बाकी है, वो मुरादाबाद के संभल जिला में 24वां कल की अवतार होने वाला है. इसलिए संभल की हालत अब सुधर रही है साहब, अब सुधर रही है. बोलते हैं ना, कुदरत के घर में देर है पण अंधेर नहीं है. मुगलों का शासन था वो गया, हमारे मंदिरों को तोड़ा गया, वहां पे मस्जिद बनाई गई, लेकिन आप जैसे हिंदू जगे तो फिर से पुनः वहां पे मंदिर अब सज रही है. राम आएंगे तो अंगना सजाऊंगी, राम आएंगे तो अंगना सजाओगे, राम आएंगे तो अंगना सजाऊंगी, राम आएंगे तो अंगना सजाओगे, दीप जला के दिवाली में मनाओगे, दीप जला के दिवाली में मनाओगे, मेरे जन्मों के सारे कट जाएंगे, राम आएंगे, मेरे जन्मों के सारे पाप कट जाएंगे, राम आएंगे. राम आएंगे आएंगे
मेरे झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे। राम आएंगे तो दिवाली मनाएंगे, राम आएंगे तो दिवाली मनाएंगे, राम आएंगे तो दिवाली मनाएंगे, राम आएंगे तो दिवाली मनाएंगे। मेरे भाग आज खुल जाए, आएंगे आएंगे राम आएंगे। तेरे झोपड़ी के भाग आज जाग जाएंगे, राम राम। 24 अवतारों की कथा वो भागवत में बताई गई है। भागवत ग्रंथ कोई सामान्य ग्रंथ नहीं है। भागवत ग्रंथ पूरी दुनिया में सबसे आगे और सबसे पहले स्थान पे सर्टिफाइड कोई ग्रंथ है तो वो भागवत है, जिसमें पितरों को रखने के बाद में भी मोक्ष प्रदान होती है। ऐसा कोई ग्रंथ है दुनिया में पहला नंबर तो वो भागवत है। दूसरे ग्रंथों से मोक्ष मिले कि ना मिले उसमें बाद में बताया गया है, लेकिन भागवत में व्यास जी ने गारंटी में लिख दिया है कि जो भी भागवत सुनेगा उसका जीवन कल्याणमय बनेगा, लेकिन मरने के बाद में भी भागवत की कथा सुनेगा उसको मोक्ष पद प्रदान होगा। ऐसे दुनिया में सर्टिफाइड कोई ग्रंथ हो तो वो भागवत का ग्रंथ है। भागवत का एक श्लोक भी पढ़ने में आए प्रतिदिन तो उसके समस्त कामनाओं का कल्याण होता है, समस्त कामनाओं की पूर्णाहुति होती है, सभी कामनाओं को सिद्धि मिलती है और मनुष्य की हर एक कामनाएं पूर्ण होती हैं। सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादि हेतवे तापत्रय विनाशाय श्री कृष्णाय वयं नमः। तापत्रय विनाशाय श्री कृष्णाय वयं नमः। ભાગવતના મહાત્મામાં બતાવ્યું છે સચ્ચિદાનંદ રૂપાય, સત ચિત અને આનંદ। સત ચિત અને આનંદ પ્રગટ રૂપે પ્રત્યક્ષ સર્વત્ર છે, ચિત અને આનંદ અપ્રગટ છે। જળ વસ્તુઓમાં સતચિત પણ છે, આનંદ નથી। જીવનમાં બધી જ વસ્તુઓ મળી હોય પણ આનંદ ના હોય તો રોટલા બનાવ્યા હોય ને ઘરમાં બરાબર સમારી હોય, ડુંગળી ને લસણની ચટણી બનાવી હોય ને છાશ તૈયાર કરી હોય ને ડીશ બરાબર મૂકી હોય ને અત્યારે બરાબર મેથીની સીઝન છે ને બરાબર શાક બનાવ્યું હોય અને બરાબર પીરસવાની તૈયારી હોય ને ઘરમાં કંકાસ ચાલુ થઈ જાય તો એ રસોઈમાં સ્વાદ આવે? રસોઈ ગમે એટલી સારી તૈયાર કરી હોય પણ જો કંકાસ ચાલુ થઈ જાય તો એ રસોઈમાં તો મજા આવે? જીવનમાં બધું જ હોય પણ જો આનંદ ના હોય તો એનું જીવન એ કોઈ કામનું નથી। મનુષ્ય હોવા છતાંય પશુ સમાન જીવે છે। કહેવત છે ને કે જે જીવનમાં કોઈને હસાવી ના શકે, પોતે હસી ના શકે, જીવનમાં કોઈને કંઈ આપી ના શકે, કોઈને ખવડાવી ના શકે તો એનો ધન એ કોઈ કામનું નથી, પછી એનું જીવન છે ને એ પશુ સમાન થઈ જાય છે। મનુષ્ય હોવા છતાંય પશુની માફક એની ગણતરી હોય છે કે જવા દો એ કોઈ કામનો નથી।
આનંદ એ તમારું સ્વરૂપ છે, આનંદ એ અંદર છે. આનંદ જીવનમાં કેવી રીતે પ્રગટ કરવો એ ભાગવત બતાવે છે કે જીવનમાં આનંદ કેવી રીતે પ્રગટ કરવું, આનંદ કેવી રીતે લેવું અને આનંદ કેવી રીતે બીજાને અર્પણ કરવું જોઈએ. ભાગવતમાં એ પણ બતાવ્યું છે કે પણ તમે આનંદ તો લો છો પોતાના જીવનમાં, તમે આનંદ તો લો છો પણ બીજાને પણ આનંદ આપવું જોઈએ. પોતે તો તમે મીઠાઈ ખાઓ, મિષ્ટાન ખાઓ, પણ બીજાને ના આપો ત્યાં સુધી એ પેટમાં પચે નહીં. ઘણા લોકો નહીં એકલા ચા પીવે ચોરી ચોરી, છાના માના પીવા જાય. એકલો ખાય એ ચોર કહેવાય. એકલો ખાય એ ચોર કહેવાય. એટલા માટે શાસ્ત્રમાં કહેવત છે કે બીજાને ખવડાવી અને પછી ખાવું જોઈએ. કેટલા આવું કરે છે? બીજાને ખવડાવીને પછી ખાવું જોઈએ. 3 જણ, બાકીને ઘેર નથી. હા, અરે શાસ્ત્ર એમ કહે છે કે ભાઈ મોટા માણસ હોય તો 10 રોટલી ખવડાવે, એનાથી નાનો હોય તો 5 ખવડાવે, એનાથી નાનો હોય તો 4 ખવડાવે, એનાથી નાનો હોય તો 2 ખવડાવે, અને એનાથી નાનો હોય હાવ એકદમ મજૂરી કરવા વાળો માણસ હોય તો વધુ નહીં પણ 1 રોટલી તો કોઈને ખવડાવી શકે કે ન ખવડાવી શકે. શાસ્ત્રનો નિયમ છે કે જ્યાં સુધી તમારા ઘરનો એક દાણો પણ અન્ન કોઈના બીજાના પેટમાં જતો નથી ત્યાં સુધી અન્નપૂર્ણાની કૃપા ઉતરતી નથી. એટલા માટે મારી બહેનો માતાઓ યાદ રાખજો કે તમારા ઘરનું 1 રોટલી પણ કોઈ ખાશે તો તમારા ત્યાં અન્નપૂર્ણાની કૃપા ઉતરી જશે. નહીં તો શું થશે ખબર છે? ઘઉંનો સીઝન તમે ભર્યું હશે 100 કિલો, પણ એમાં પેલા શું લાગી જાય? કીડા. શું કહેવાય ને? ઘઉંમાં ધનેરા. જો ઘઉંમાં ધનેરા પડી જાય પછી તમારે ફેંકી દેવું પડે. ઘણા લોકો કે ધનેરા પડી જાય મહારાજ તો ચકલાને નાખી દઈએ. અરે ચકલા એ ધનેરા વાળું ઘઉં ખાતા નથી. એને ખબર પડી ગઈ કે આ કંજુસિયાના ઘરનું ધનેરા વાળું ઘઉં અહીંયા આવ્યું છે. હા કે ના? હા, આપણું શાસ્ત્ર એમ કહે છે ને તમે પણ એવું કહો છો કે પહેરી રોટલી કોને ખવડાવવું જોઈએ? બોલો. હા, ગાયને. બીજી રોટલી બોલો બોલો. આગળ આગળ પાછળ કઈ હશે તો હું સીધું કરી આપીશ, બહુ ચિંતા નહીં કરવાની. હા, પહેલી રોટલી કોને ખવડાવવી જોઈએ? બીજી રોટલી હા કોને? કૂતરાને. કેટલાના ઘરે આ સિસ્ટમ ચાલે છે કે પહેલી રોટલી ગાયને ને બીજી રોટલી કૂતરાને ખવડાવવું જોઈએ? લો, મારા વિડીયો વાળા તરફ એક ભાઈ, એમના ઘરે આવી સિસ્ટમ છે. આટલામાં બાકીના ઘેર હા પહેરી રોટલી ભાઈ ને એટલે કેવા થઈ ગયા? હું નહીં બોલું વ્યાસપીઠ ઉપરથી, તમારે બોલવાનું. પહેલી રોટલી ગાયની જગ્યાએ પોતાના કોને ખવડાવો? ઘરવાળા એટલે ધણીને એટલે કેવા થઈ ગયા? બીજી રોટલી કૂતરાની જગ્યા તમે કોને ખવડાવો? બાળકોને ખવડાવો. તમે ખાતા નથી. હા, કેટલા હોશિયાર છો તમે બધા. હા, બહેનો બહુ હોશિયાર છે. હા, કૂતરાને ખવડાવે એટલે આખો દિવસ કા 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 કરે જાય. અને ઘણી માતાઓ એવા હોય ને સીધો હોય તો સીધો નહીં તે હાથ પાડીને આમ પટાક દઈને ને મારે. શાસ્ત્ર એવું કહે છે કે બાળકને મરાય નહીં. 3 જણ 4 જણ ઉપર હાથ ના ઉપડાય. તમને ખબર છે કહું કે ના ચાલશે? મહાત્માનું આ સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે મહાત્માની મેં શરૂઆત કરી. હવે વાંધો નહીં, કહું ના. 4 ઉપર ક્યારે કોઈ દિવસ હાથ ના ઉપાડવો જોઈએ. પહેલા નંબરમાં બ્રાહ્મણ અને સંત ઉપર. ગમે એવો ગુનો કર્યો હોય એના ઉપર ક્યારે કોઈ દિવસ હાથ ના ઉપાડવો જોઈએ. બીજા નંબરમાં સ્ત્રી ઉપર, બહેનો ઉપર. એ ખબર છે? ત્રીજા નંબરમાં કોના ઉપર?
હા, મિલનભાઈ એક કાલે ના હોય તો કોર્ડલેસ નો છે કે ગયો કોર્ડલેસ કાલે ના હોય તો આ લોકોને જરૂર પડશે કાલથી, એટલે કોર્ડલેસની એની વ્યવસ્થા કરજો. અને આજે પહેલો દિવસ એટલે જે આગુ પછો હજી બેનરે છપાવા, ગઈકાલે શનિવાર હતું એટલે માપ લેવામાં આગળ પાછળ થયું, એટલે આગળનું ગેટ બાકી, પાછળનું બેનર બાકી, આ જે આ મોનિટર શું કહેવાય આનું બધું સિસ્ટમ આગળ પાછળ હોય તો એનું બાકી. આ અમારા સંગીતમાં કંઈક આજે પહેલો દિવસ ઘરમાં રહેવા આવ્યા, બધું એક જ દિવસે બધું થોડી મળી જાય કા. આ આવાજ પણ પોતાનું ઘર બનાવે કા હરિભાઈ, આ આવાજ પણ પોતાનું ઘર બનાવે. ત્યાં સુધી આવાજ જાય અથડાય પાછા આવે, જાય આવાજ પથડાય પાછા આવે, એ રીતે આવાજ પણ 7 દિવસ માટે ઘર બનાવે. અહીંયા કોણ રહે રાત્રે કોઈને ખબર નહીં. ભૂત રહે, પિશાચ રહે, ડાકની રહે, શાકની રહે, વીર રહે, બેતાલ રહે, જંત્રી રહે, મંત્રી રહે, દારૂડિયો રહે, કોણ રહે કોઈને ખબર કોઈને ખબર નથી. આ બધા હવે 7 દિવસ માટે બહાર ગયા, આપણે અંદર આવ્યા, અને આપણા કરતા ભગવાન અહીંયા આવ્યા. અને તમને ખબર છે દુનિયામાં ગમે ત્યાં ચોરી કરો ને સાહેબ તેને તમે છાનું રાખી શકો, પણ ભગવાનના દરબારમાં ચોરી કોઈ કરે અને કરાવે તો દુનિયામાં એને કોઈ સાહેબ સંતાડી શકતો નથી. મારો ભગવાન છે, કેમેરો જોવે કે ના જોવે, લોકો જોવે કે ના જોવે, પણ મારા ભગવાનને સાહેબ 10 આગ છે, ગમે ત્યાંથી જોવે ને ગમે ત્યાંથી લોકોને પકડીને લઈ આવે. અને એટલા માટે દુનિયામાં કોઈ ઉપરનો ભરોસો હોય કે ના હોય, પણ મારા કન્હૈયા ઉપરનો ભરોસો તો હોય કે ના હોય સાહેબ. એના જેવો આ દુનિયામાં કોઈ દાતાર નથી. દિલથી સેવા કરે ને એને દુનિયામાં ક્યાંય કોઈ દિવસ કાંઈ કરવાની જરૂર પડતી નથી. દુનિયામાં તો તમે ચમત્કાર જોયું હશે, કદાચ સાંભળ્યું હશે, પણ ભગવાનની કૃપા એવું છે કે અમારા દીપકભાઈ ભોળા હતા એટલે ભગવાન એમના ઉપર પ્રસન્ન થયા અને શનિ મહારાજે વરદાન આપી દીધું કે જાઓ તમે જેના ઉપર હાથ મૂકશો એ દવા વગર હાજો થઈ જશે. સાહેબ એવો ચમત્કાર તો દુનિયામાં ક્યાંય નહીં સાંભળ્યું હોય. દુનિયામાં લોકો અરજી લગાવે, ટોકન લગાવે, દુનિયામાં લોકો લાઈનમાં બેસાડી રાખે, દુનિયામાં લોકો બાધા આપે, પણ આ તમારા વિરાટનગરમાં ગૌરવ લેવા જેવું છે કે શનિ મહારાજની કૃપા કેવી છે કે જેના ઉપર દીપકભાઈ હાથ મૂકી દે ને એના આખા શરીરમાં ગમે ત્યાં દુખાવો હોય મટી જાય સાહેબ, એ પણ દવા વગર અને 1 રૂપિયાનો ચાર્જ લીધા વગર. એવું ચમત્કાર તો દુનિયામાં મેં ક્યાંય જોયું નથી. તમે ક્યાંય જોયું હોય તો મને સ્થાન बताओ. हमारे विराटनगर में ये शनि मंदिर का सामना आप दुनिया में कोई नहीं कर सकता. बिना अर्जी के, बिना टोकन के, बिना कोई दवा के पूरे शरीर में किसी भी अंग में अगर दुखावा हो, दर्द हो, तो ये शनि महाराज की कृपा इतनी ज्यादा जबरदस्त है कि जिसके ऊपर हाथ रख दे हमारे दीपक भाई शनि महाराज उसका पूरा दर्द ही खींच करके समुद्र के पार ले जा करके उतार देते हैं. एक बार जोरदार ताली से बजा करके आशीर्वाद देना. ये गरीबों का आशीर्वाद है. अमीर साहब ये मंदिर में शायद गए हो कि ना गए हो मुझे पता नहीं है, लेकिन गरीब इस मंदिर में साहब गए हैं और वही गरीबों का आशीर्वाद हमारे दीपक भाई के ऊपर लगा है. ये दीपक भाई चमत्कार नहीं कर रहे हैं, ये शनि महाराज हनुमान जी महाराज चमत्कार कर रहे हैं. और आप लोगों ने देखा होगा, कितने लोग देखे हैं? हाथ उठा करो. कल कोर्डलेस आएगा तो कल हम लाइव में पूछेंगे और लाइव में आपसे हम वो करेंगे. हाँ बहन तमें आज अकेले आओ, चश्मा वाली बहन को भेजो ऊपर. ओ दीदी, ओ माँ, आओ ऊपर आओ. आप ऊपर आओ. नितेश भाई ऊपर आओ. एक माइक देना शास्त्री जी. दुनिया में चमत्कार तो आप देखे होंगे, अर्जी लगाई होगी, अर्जी लगी हो कि ना लगी हो, दुनिया में दुख मिटा हो कि ना मिटा हो, लेकिन अहमदाबाद के विराटनगर में शनि महाराज की इतनी कृपा है कि बिना टोकन के, बिना अर्जी के आपके शरीर का दुख दर्द दूर होता है, वो भी 1 रुपए का चार्ज लिए बिना.
न पहले न बाद में लिया जाता है। क्या हुआ था बहन जी आपको? आपका नाम क्या है? शुक्ला रेणु। थोड़ा आगे आओ, माइक साथ में रखो ऊपर। क्या नाम है आपका? शुक्ला रेणु। क्या हुआ था आपको? मेरी बच्ची को पेट से ही इसको छोटी आंत में अल्सर था। बचपन से ही मतलब हर शरीर का पूरा रिपोर्ट हो गया। कोई भी मतलब मदर वो नहीं बोला कि मेरी बच्ची का रिपोर्ट पता भी नहीं चलता था कि क्या है। हर 2 महीने 3 महीने पे ब्लड चढ़ता रहता था इसको, आज भी चढ़ता रहता था। लेकिन अभी जाके पता चला कि अल्सर है इसके पेट में। डॉक्टर बोला कि पूरी जिंदगी इसको दवा खिलाना है, तब तो ये जिंदा रहेगी, नहीं तो नहीं रहेगी। फिर उसके बाद दवा भी लागू करना बंद हो गया। फिर मैं डॉक्टर बोले कि हर महीने 32,000 रुपया रहेगा तो आपकी बच्ची जिंदा रहेगी। वो भी 40% आशा है उसका, नहीं तो वो भी नहीं रहेगी। फिर मैं डॉक्टर मनीष भैया का भी बहुत सपोर्ट है मेरे साथ। वो मेरी बच्ची का फ्री में इलाज करते थे, कभी 1 रुपया नहीं लिए मेरी फैमिली का, कभी भी नहीं लिए। फिर वो मुझे दीपक भाई के पास भेजे। आज 1.5 महीना हो गया मेरी बच्ची का 1 गोली नहीं खाती है। वाह, 7 पॉइंट ब्लड हुआ है। आपको कोई सिखाया तो नहीं? माइक में बोलो। कोई नहीं सिखाया है मुझे। आपको कोई सिखाया तो नहीं? नहीं। आपको कोई समझाया तो नहीं? नहीं। सोची समझी साजिश तो नहीं? नहीं। ये सच है कि नहीं? सच है। दवा बंद हो गई? बंद है। मैं भागवत के सामने बोल रही हूँ कि 1 गोली नहीं दे रही हूँ 1.5 महीने से। वाह, भगवान ऐसे दुखिया का दुख दूर करें। दुनिया में कहने वाले आज से दूर हो जाएं कि चमत्कार नहीं अंधकार हो, चमत्कार नहीं अंधकार होता है, कहीं चमत्कार नहीं होता। दुनिया में अगर किसी को चमत्कार देखना हो तो वो भी फ्री में इलाज हमारे विराटनगर शनि मंदिर में आ जाएं। एक बार इनके लिए जोरदार ताली बजा करके प्रार्थना करिए कि इनकी बच्ची 100 साल जिए। और मैं तो बोलता हूं कि 12 नहीं 7% खून तो हुआ है, 12-14% खून हो जाए। भगवान शनि महाराज के आशीर्वाद से, बालकृष्ण के आशीर्वाद से बच्ची 100 साल हो जाओ, आपको कभी किसी की जरूरत नहीं पड़ेगी। सीताराम। ऊपर आओ माँ जी, आप भी ऊपर आओ। हाँ, प्रणाम करके नीचे जाओ। ऊपर आओ, ऊपर आओ। मैं तो सोच रहा था कि कल से कॉर्डलेस माइक आ जाएगा, कि कल से किया जाएगा, लेकिन भगवान की प्रेरणा हुई। भागवत में जाना है, महात्मा समझाना है, लेकिन आज ही भगवान की प्रेरणा हुई। ये 2 लोगों का आज हम सुनेंगे, उसके बाद कल हम बात करेंगे आगे की। माइक दो। क्या नाम है आपका? कैलाश बेन। कैलाश बहन, कहाँ रहते हो? परमेश्वर में थे, रिंग रोड। परमेश्वर में? हाँ। यहीं विराटनगर में? हाँ। आपको क्या हुआ था? मेरे पैर में बहुत दर्द होता था। मेरी उम्र 70 वर्ष की है। हाँ। मैं 9 शनिवार बापू के पास गया तो और सब कुछ बन गया। अभी चल सकते हो? चल तो सीढ़ी चढ़ी नहीं। सीढ़ी लो, ताली बजाओ एक बार। नीचे बैसी होती है पहला। लो, अभी अच्छा है। नीचे बैठ नहीं सकते थे, अभी नीचे बैठ सकते हो। नीचे बैठ सीढ़ी चढ़ सकते हो। सीढ़ी चढ़ सकती हो। बराबर है। हाँ। 1 रुपए लिया तो नहीं? नहीं। कोई चार्ज तो नहीं किया? कोई समझाया तो नहीं? नहीं कोई आपको ऐसा तो नहीं बोला जाओ माइक में ऐसा बता के चमत्कार करके आओ? परफेक्ट है, बरोबर है, सच बोल रहे हो ना भागवत के सामने? हाँ। इनके पैर में जो दर्द था वो शनि महाराज के सामने आए और दीपक भाई महाराज ने बिना 1 रुपए चार्ज लिए इनके जो पैर का दर्द था वो ठीक हो गया। आज पैर मोड़ करके बैठ सकती हैं और सीढ़ी चढ़ सकती हैं। एक बार शनि महाराज और भगवान बालकृष्ण के लिए जोरदार ताली बजा करके आशीर्वाद दीजिए। खूब खूब धन्यवाद। बाकी नो काले हवे। हाँ, आज 2 जणा ने लीधु। तमने ख्याल होय तो हूँ कहीं न गयो હતો ગયા વર્ષનો કથાનો ગેપ હતો એના ગયા વર્ષનો હું કहीं ન ગયો હતો વિડિયો મળશે તો હું તમને મોકલાવીશ। હું કहीं ન ગયો હતો કે આ જગ્યા એવી છે દક્ષિણમુખી મંદિર છે અને તમે ખાલી દર્શન કરશો ના
તો પણ તમારી જે કામના હશે તમારી કામના પૂર્ણ થઈ જશે. અને એ વ્યાસપીઠ ઉપરથી બોલેલો શબ્દ આજે સાચો પડ્યો છે સાહેબ, એના માટે પણ જોરદાર તાલીન ગડગડાટથી વધાવજો. અને અમારા દીપકભાઈની સેવા માટે તો ગડગડાટથી તાળી જોરદાર આખી તાકાત લગાવીને તાળી બજાવો. ધન્યવાદ છે આ ઇન્સાનને, આ માણસને કે સાહેબ પોતાનું ઘર બહાર છોડી, પોતાનું ઘરની સેવા છોડી અને આજે લોકોની સેવા કરે છે. મને ખબર પડી કે શનિવારના દિવસે લગભગ ઘણા લોકો આવે છે. એટલે અમીરોને અહીંયા આશીર્વાદ લાગ્યા હોય કે ન લાગ્યા હોય મને ખબર નથી, पर गरीबों का आशीर्वाद यहाँ पे लगा है साहब। जिन्होंने ये अन्न खाया है और जिन्होंने खिलाया है उसके लिए भी एक बार जोरदार ताली बजा करके आशीर्वाद दीजिए कि ये किसी गरीबों का अन्न पेट में गया होगा तो इनका आशीर्वाद लगा होगा, तो आज ऐसा चमत्कार हो रहा है। लोग दरबारों में जा जाके थक गए, अर्जी लगा लगा के थक गए, अर्जी कहीं लगी नहीं, टोकन कहीं मिला नहीं और चमत्कार कहीं हुआ नहीं। पर ये ऐसी भूमि है कि जहाँ पे चमत्कार नहीं किया जाता, खाली दर्शन कर ले और हनुमान जी महाराज और शनि महाराज का खाली आशीर्वाद प्राप्त कर ले तो उनके ऊपर अपने आप वो माया लग जाती है। बोलते हैं ना कि भगवान से बड़ा इस दुनिया में कोई नहीं हो सकता। दीपक भाई भी बोलते हैं मैं तो माध्यम हूँ, बाकी करने वाले तो शनि भगवान है। आज पहला दिन है, તમે બધાએ પ્રચાર કરશો કે નહીં કરો? લગભગ પેમ્પલેટ બધાને પેમ્પલેટ, કેટલાને પેમ્પલેટ મળ્યા? કંકોત્રી પેમ્પલેટ કેટલાને મળ્યા? ના મળ્યું હોય તો ચિંતા નહીં કરવાનું। આજે આજુબાજુ સોસાયટીમાં આજુબાજુમાં બહેનોએ બધાએ ભેગા મળી અને પ્રચાર કરજો ને કહેજો કે ભાગવતની કથા વિરાટનગર મેદાનમાં શનિ મહારાજની મંદિરની સામે બેઠી છે, અમે જઈએ છીએ, તમે પણ અમારી સાથે ચાલો। 2-3 દિવસ તો જો મંડપ થોડું ખાલી રહે, પણ ત્રીજા ચોથા દિવસથી તો મંડપમાં પછી બેસવાની જગ્યા મળતી નથી, કેમ કે ઘણા લોકો કન્હૈયાનો જન્મ થઈ જાય પછી જવું, ઘણા કે ગોવર્ધનનાથ આવે પછી જવું, ઘણાને કે રૂક્ષ્મણી વિવાહ હોય પછી જવું, અને ઘણાને એવું હોય કે હાલો ને હવે છેલ્લા દિવસ જઈ આવું તો ખોટું ના લાગે। અરે બેસને ઘરે કોઈને ખોટું નહીં લાગે। કથા સાંભળવા તારા માટે આવે છે કે અમારા માટે આવે છે? આમાં દીપકભાઈ કે અમને કઈ ને કોઈ કઈ મળી જવાનું છે, તમે આવો કે ના આવો, કથા તો હું સંભળાવવાનો છું। આ યુટ્યુબ થી કથા ચાલુ છે લાઈવ, ઘરે બેસીને પણ ઘણા લોકો સાંભળે છે, ઘણા લોકો અહીંયા મંડપ સુધી આવે કે ના આવે, પણ હા જે આવે અહીંયા બેસે તો એ ક્યારે કોઈ દિવસ ખાલી હાથ જતા નથી, કેમ કે ભગવાનના દરબારની અંદર દરેક વસ્તુની માંગણી કરવામાં આવે છે, અને એકવાર માંગણી કરે ના તો ભગવાન એની ઈચ્છા પૂર્ણ કરે છે। વાત ચાલુ હતી, 4 જણને મરાય નહીં। પહેલા નંબરમાં સાધુ સંત બ્રાહ્મણ, બીજા નંબરમાં સ્ત્રી બહેનો, ત્રીજા નંબરમાં પૂછ્યું પણ કોઈએ જવાબ આપ્યો નથી। હું કહું બાળક, બાળકને ક્યારે મરાય નહીં। અને ચોથા નંબર કોને? વૃદ્ધ, વડીલો, વૃદ્ધ માણસ હોય, ઉંમર થઈ ગઈ હોય, અને પછી તમે એને જેમ તેમ બોલો ને એને હાથ ઉપાડો ને બોલો તો એ બિલકુલ ચાલે નહીં। હા, બિલકુલ ન ચાલે। અને કહ્યું છે કે આ 4 ને મારો ના તો બ્રહ્મ હત્યા સમાન પાપ લાગે છે, નાનો મોટો પાપ નહીં। ઘણા લોકોનો પતિ પત્નીનો ઝઘડો નહીં થતો? અરે એકવાર તો હસ્તમેળાપ થયું છે, સંભાળીને રાખી લેના। હા, જતી રહેશે તો એને બીજો મળી જશે, પણ તને ક્યાંય નહીં મળે, આખી જિંદગી પછી વાંઢો રહી જઈશ। હા, કોઈ નહીં મળે, મળી છે તો સંભાળી લે ને બેટા। હા, શાંતિથી એને સંભાળીને રાખને, પછી જતી રહેશે તો કોઈ નહીં મળે। હા,
એટલે આ 4 ઉપર હાથ ઉપાડવામાં આવે તો બ્રહ્મ હત્યા સમાન પાપ લાગે છે. એટલા માટે ભાગવત ગ્રંથ કહે છે કે જીવનમાં જ્યારે સમય મળે ને ત્યારે આનંદ લઈ લેવું જોઈએ, આનંદ કરી લેવું જોઈએ. અને સતચિત આનંદમાં પરમાત્મા ઈશ્વર પરિપૂર્ણ છે અને પરમાત્મા શ્રી કૃષ્ણ પરિપૂર્ણ આનંદ સ્વરૂપ છે. અને જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ આવે ત્યાં આપોઆપ આનંદ આવીને બેસી જાય છે. બાકી તો એકલા જ આવ્યા મનવા, એકલા જવાના, સાથી વિના સંગી વિના એકલા જવાના. એકલા જવાના મનવા, એકલા જવાના, એકલા જવાના, એકલા જવાના, એકલા જવાના, એકલા જવાના. કોઈ હંગાથે આવતું નથી. તમારી હંગાત કોઈ આવશે? મારી હંગાત કોઈ નહીં આવે. બધા અહીંના સાથી છે અને અહીંના સાથી છે તો એનો સંગાત છોડવો જોઈએ નહીં. કેમ? જ્યાં સુધી આપણે રહીએ ત્યાં સુધી સંગાત કરે છે, પણ જ્યારે આપણે જઈએ છીએ ત્યારે આપણો કરેલો કર્મ આપણી સંગાથે આવે છે. જેનું જ્ઞાન નિત્ય હોય છે, પરમાત્માની જેના ઉપર કૃપા હોય છે, એને જ ભાગવતની કથા સાંભળવામાં આવે છે. જગતમાં અલગ અલગ જગ્યા ઉપર ઈશ્વર છે. ઈશ્વર ક્યાંય કોઈ દિવસ કોઈના માટે વધુ કે ઓછું આપ્યું નથી. ઈશ્વર દરેક જગ્યા ઉપર છે અને ઈશ્વર દરેકને ફળ આપે છે, પણ જેની જેવી ભાવના હોય એને એ રીતનું પ્રાપ્ત થાય છે. શ્રી કૃષ્ણાય વયમ નમઃ. ભગવાન શ્રી કૃષ્ણ તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. આદિ દૈવિક, આદિ ભૌતિક, આધ્યાત્મિક ત્રણેય તાપોને નાશ કરનાર અને તાપને મટાવનાર કોઈ હોય તો ભગવાન બાલકૃષ્ણ છે. તમેનું આપણે ભગવાન બાલકૃષ્ણને પ્રણામ કરીને ભાગવતની કથાનો પ્રારંભ કરીએ છીએ. ભાગવત ગ્રંથ એ કોઈ સામાન્ય ગ્રંથ નથી. ભાગવત ગ્રંથ એ ભગવાન બાલકૃષ્ણનો વાંગમય સ્વરૂપ છે. બહેનોને કાયમ એક જ તકલીફ હોય, મહારાજ આટલું બધું કરીએ છીએ પણ અમને જસ મળતો નથી. હા કે ના? હા પાડવા. ભૂખ લાગી છે, શું બકાસો આવે છે? હા કે થાક લાગ્યો છે કે ઘરે જવું છે? કેટલાને ઘરે જવું છે? કોઈને નહીં. આજે પહેલો દિવસ છે, બહુ મોડું નહીં કરવું, બરોબર ને? ભગવાન બાલકૃષ્ણને પ્રણામ કરીને કથાનો પ્રારંભ આપણે કરીએ. શ્રી કૃષ્ણાય વયમ નમઃ. એક નહીં, આપણે બધાએ ભગવાન શ્રી કૃષ્ણને પ્રણામ કરી અને ભાગવતની શરૂઆત કરી છે. ભગવાનને પ્રાર્થના કરવાની કે હે ભગવાન, તમે અહીંયા આવો ને બિરાજમાન થઈ અને અમારા જેવા ભક્તોની મનોકામના ભગવાન પરિપૂર્ણ કરો. કેમ કે ભગવાન શ્રી કૃષ્ણ આ ભાગવતના વાંગમય સ્વરૂપ છે. ભગવાન શ્રી કૃષ્ણ એ ભાગવતનો વાંગમય સ્વરૂપ છે. ભાગવતના દર્શન કરવામાં આવે, ભાગવતની આગળ ઊભા રહીને પ્રાર્થના કરવામાં આવે તો જે પણ તમારી પ્રાર્થના હોય એ ભગવાન સ્વીકાર કરે છે. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા. ભજ મુરલી મનોહર નંદલાલા. ભજ મુરલી મનોહર નંદલાલા. ભજ મુરલી મનોહર
ગોપાલા એ તાલી હાથ ઊંચા કરો, આમ આમ તાલી પાડો. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા ગોવિંદ ગોવિંદ ગોપાલા ગોવિંદ ગોવિંદ ગોપાલા ભજ મુરલી મનોહર નંદલાલા ભજ મુરલી મનોહર નંદલાલા ભજ મુરલી મનોહર નંદલાલા ભજ મુરલી મનોહર નંદલાલા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા ગોવિંદ ગોવિંદ ગોપાલા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા ગોવિંદ ગોવિંદ કળિયુગનો માણસ થોડા સમયમાં ભગવાનને પ્રાપ્ત કરી શકે અને શાસ્ત્ર પણ પાર કરી શકે નથી, પરંતુ તે એકને એટલે ઈશ્વરને જાણો એટલું સઘળું નથી. કલિયુગનો માણસ થોડા સમયમાં ભગવાનને પ્રાપ્ત કરી લે ને તો એને એવું થઈ જાય છે કે અહમ બ્રહ્મ, હું પોતે જ બ્રહ્મ છું. ભગવાનને કોઈ પ્રાપ્ત કરી શકતો નથી, માત્ર ભગવાનની ઝાંકી કરી શકે છે. ભગવાનને તો હજારો વર્ષથી ઋષિ મુનિઓ તપશ્ચર્યા કરતા 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 પણ પ્રાપ્ત ન કરી શક્યા, તો તમે શું પ્રાપ્ત કરી શકવાના છો? અંતકાલમાં જ્યારે મનુષ્ય ગભરાય છે ને, જ્યારે એની કાળ સમીપમાં આવે છે, ત્યારે એ મનુષ્ય ભગવાનને પ્રાર્થના કરે છે. ભગવાનને પ્રાર્થના કરે છે. ભગવાન ત્યારે એની પ્રાર્થના સ્વીકાર કરે છે. અંતકાલ જ્યારે આવે ને માણસ આખી જિંદગી કરેલો કર્મ હોય અને છેલ્લે પછી ખાટલામાં પડે અને પછી ગભરામણ થાય, ત્યારે ભગવાનને યાદ કરે છે કે હે ભગવાન મને માફ કરો. ભગવાન કે જ્યારે કર્યો ત્યારે તો બોલ્યો નથી, તો અત્યારે તું બોલે તો હું સાંભળી લેવું? હા, જ્યારે તું ખોટું કર્યો ત્યારે તો તું મને યાદ ન કર્યો, તો અત્યારે તું બોલે તો હું સાંભળી લઉં? ભગવાન કહે કે તું કર્મ ખોટો કર્યો છે તો તને દંડ મળવો જોઈએ. તને દંડ મળવો જ જોઈએ. જો તને હું છોડી દઉં તો તારી ટેવ પડી જાય, અને તારી ટેવ પડી જાય તો તું લોકોને હેરાન કરે. એટલા માટે ભગવાન કહે છે કે તને દંડ મળવો જ જોઈએ. ભાગવત એ મનુષ્યને નિર્ભય બનાવે છે. ભાગવતનો જે આશ્રય કરે છે એની મનોકામના પૂર્ણ થાય છે. હું મારા ભગવાન શ્રી કૃષ્ણનો અંશ છું. ભગવાનનો થોડા પૈસા ખિસ્સામાં હોય તો મનુષ્યની હિંમત રહે છે, પણ વિચાર કરો કે ભગવાન સ્વયં એની પાસે હોય તો એની કેટલી હિંમત જાગૃત થઈ જાય. અરે પૈસા તો મોકલવા વાળા કોણ? ભગવાન પોતે નારાયણ. કેમ કે લક્ષ્મી કોની છે? હા, કોની છે લક્ષ્મી? ભગવાન નારાયણની છે ને. તો નારાયણ આવે તો લક્ષ્મી આવે કે ન આવે? લક્ષ્મી આવે, નારાયણ આવે, એની કોઈ ગેરંટી નથી. પણ ભગવાન આવે તો લક્ષ્મી આવે એની ગેરંટી છે. કેમ કે ભગવાન લક્ષ્મી અને નારાયણ સદૈવ સાથે ને સાથે રહે છે. અંતકાલમાં જ્યારે જીવ ગભરાય છે ત્યારે એને યાદ આવે છે કે હું કર્યો કર્મ, એટલા માટે આ મને ભોગ મળે છે. રોજ સ્મશાન જવાની જરૂર નથી, રોજ વૈરાગ્ય લેવાની જરૂર નથી, પણ ખાલી ભગવાનની સામે ઊભા રહીને બે હાથ જોડીને પ્રાર્થના કરવામાં આવે ના, તો પણ ભગવાન એની પ્રાર્થના સ્વીકાર કરે છે, સાંભળે છે. મનુષ્યને અમર બનવું છે, પણ ભાગવતની કથા અમર સાંભળવી નથી. અમર કથાનો આશ્રય કરે તો એ અમર બને છે. પરીક્ષિત સુખદેવજીને ભાગવતની કથા સંભળાવી અને એને અમર બનાવ્યો, અને અમર બનાવવાની તૈયારી થઈ ના, ત્યારે દેવતાઓને પણ ઈર્ષા થઈ. દેવતા લોકો બધાએ ભેગા મળી અને એક કળશમાં અમૃત ભર્યો અને પરીક્ષિત રાજાની સામે આવ્યા કે લો તમે અમૃત પી લો ને અજર અમર
બની જાઓ. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને પૂછે છે કે બોલ, તારે અમર થવું છે કે અમર કથા સાંભળવું છે? ત્યારે રાજા પરીક્ષિતે કહ્યું કે મારે અમૃત પીવું નથી, મારે અમૃત કથા સાંભળવું છે. કેમ કે અમર કથા સાંભળીશ ના તો હું તો અમર થઈશ, પણ જે લોકો સાંભળશે એ લોકો પણ અમર થઈ જશે. એક બહેને મને કહ્યું, મહારાજ તમે કીધું જે લોકો કથા સાંભળે એ લોકો અમર થઈ જાય, તો હું તો કેટલી કથા સાંભળી તોય હું અમર ન થઈ. મેં કીધું તારું મગજ મંડપમાં હતું, અરે મંડપમાં શરીર હતું અને મગજ ઘરમાં હતું. કથામાં બેઠા હોય પણ મગજ ક્યાં હોય? ઘરમાં હોય. એ શાક હશે કે નહીં હોય, આજે ભાખરીનો લોટ હશે કે નહીં હોય, ઘરમાં વ્યવસ્થા હશે કે નહીં હોય. બેઠા બેઠા અહીંયા આખા ઘરની ચિંતા કરો તો પછી શું થાય ખબર છે? ના તમે ભાગવત ના રહો, ના તમે ઘર ના રહો. એટલા માટે કહેવત છે કે જ્યાં સુધી ભાગવતમાં બેસો ને ત્યાં સુધી ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય એ મંત્રનો જપ કરવો જોઈએ સતત. અને એ મંત્રનો સતત જપ કરો તો કથાનો પણ ફળ મળે છે અને જપનું પણ ફળ મળે છે. દર વર્ષે હું કથામાં કહું છું કે તમારા ઘેર હોય ના તો આસન, ઝોલી અને માલા 3 વસ્તુ તો લઈને જ આવવાનું. પણ આપણી ટેવ છે ખુલ્લા હાથે નીકળી પડ્યા. ઘણા બહેનો તો પાકેટે ઘરે મૂકીને આવે છે કે એ પાકેટ લઈ જવું તો 10 રૂપિયા આરતીમાં મૂકવા પડે. તો આપ લેકે આયો, જો નહીં લાए उनको तो बोलने दो, सुनने दो. પછી શું કરે ખબર છે? લાઈને 10 રૂપિયા મારે આરતી મૂકવા છે, લાઈને 10 રૂપિયા મારે આરતી મૂકવા છે. તમને કહું, તમે કોઈની પાસેથી લઈ અને આરતીમાં મૂકો તો ઘરે પહોંચો ને એને આપી ના દો ને તો ચક્રવૃદ્ધિ વ્યાજ લાગુ થઈ જાય છે. એટલા માટે લાયા હોય તો મૂકવાનું, ન લાયા હોય તો પ્રણામ કરી લેવાનું. એટલા માટે કહેવત છે કે ઘરે જાઓ, મંદિરમાં જાઓ, ગુરુના આંગણે જાઓ, દીકરીને ત્યાં જાઓ તો સાહેબ નાનું મોટું પાકેટ હોય તો લઈને જવું જોઈએ. આજે તો કથાનો પ્રથમ દિવસ છે એટલે કોઈ નિયમ કહેતો ન, કહું છું કાલથી તમે અપનાવજો. જો એકલાની કથા હોય તો બધું અપનાવવું પડે. આ સમૂહની કથા છે પણ મુખ્ય યજમાનને કથાનો समय हो એટલે આવી જવાનું. हाँ, कथा का जो समय है वो समय के हिसाब से आ जाने का. जिन जिन लोगों की पोथी है उन लोगों को 2 बजे में 5 मिनट बाकी हो तो उनको यहाँ पे हाजिर रहना है. आप हाजिर रहो या तो आपके बदले में किसी को भेजो. ऐसा नहीं कि पोथी लाए रख दिए, वहाँ दीपक भाई संभाले, पंडित जी संभाले, ऐसा नहीं होता है. हम उसके भागीदार बने हैं तो हो सके तो हम लोग जितना हो सके उतना समय देंगे. कितने लोगों के यहाँ से पोथी आई है? हाथ ऊंचा करें. बाकी लोग कहाँ गए? गायब हो गए क्या? चले गए? उनको ये संदेश देना कि 2 बजे कथा प्रारंभ होगी तो 2 बजने में 5 मिनट बाकी रहे उनको आ जाना है. और जो मुख्य यजमान है उनको 15 मिनट पहले आना है. पहले देवों की पूजा होगी, वहां पे भगवान का स्थापन है. गणेश जी विराजमान है, कुल देवी विराजमान है, लक्ष्मी नारायण विराजमान है, भगवान भोलेनाथ विराजमान है. पहले स्थापन की पूजा होगी, फिर वह पोथी पूजा होगी, भगवान की पूजा होगी. उसके बाद में भक्त जन आएंगे, वो लोग धुन बोलेंगे, भगवान का संकीर्तन करेंगे, परमात्मा की फिर कथा प्रारंभ होगी. ऐसा नित्य नियम का पाठ रहेगा. भागवत की कथा जो भी सुनता है वो अमर हो जाता है. भागवत की कथा में कोई विघ्न ना आए, इसलिए व्यासाश्रम में गणपति महाराज प्रकट हुए. और गणपति महाराज प्रकट हुए क्योंकि व्यास जी को चिंता थी कि मैं खुद लिखूं
और खुद बोलूं तो समय बहुत चला जाएगा, इसलिए कोई लिखने वाला अगर मिल जाए तो मेरा काम सरल हो जाए। व्यासाश्रम में विराजमान भगवान व्यास जी मन से गणेश जी को स्मरण किए और गणेश जी प्रसन्न होकर के आकर के विराजमान हो गए। और गणेश जी बोले कि आप मुझे किस लिए बुलाए? तब व्यास जी बोले कि मुझे भागवत की कथा लिखनी है और भागवत की कथा लिखने के लिए कोई लेखक नहीं मिल रहा है। गणेश जी बोले कि मैं लिखने के लिए तैयार हूं, लेकिन शर्त इतनी है कि मैं एक क्षण खाली बैठूंगा नहीं, एक क्षण पर नौरो नहीं बेसू। बीच बीच में हिंदी वाले हैं तो हिंदी बोलता हूं, चलेगा ना? आप फिर झगड़ा नहीं करना कि महाराज थोड़ी देर हिंदी बोलते, थोड़ी देर गुजराती बोलते, थोड़ी देर हिंदी, थोड़ी देर गुजराती, तो सब लोगों को मजा आए। खाली गुजराती बोलो तो हिंदी वालों को ऐसा लगता है हमको समझ में नहीं आ रहा है। वैसे तो हिंदी ऐसी चीज है कि सबको समझ में आती है। हिंदी पूरे भारत की राष्ट्र भाषा है, हाँ, इसलिए सबको समझ में आती है और सब लोग सुनेंगे समझेंगे तो सबको आनंद होगा, बरोबर ना? तो गणेश जी प्रकट थया અને ગણપતિ મહારાજ ભાગવતના શ્લોક લખવાનો શરૂઆત કરી। વ્યાસજીએ કહ્યું કે મારું પણ એક શરત છે કે હું જે બોલું એ લખવા જેવું હોય તો લખવાનું, ના લખવા જેવું હોય તો નહીં લખવાનું। વ્યાસજી એટલા માટે એક કૂટ શ્લોક બોલી દે અને ગણપતિ મહારાજ વિચાર કરીને લખે અને ત્યાં સુધી વ્યાસજી પોતાનું નિત્ય કર્મ પૂર્ણ કરીને આવે અને એમ કરતા કરતા ગણેશજી લખતા લખતા વ્યાસજી બોલતા બોલતા 18,000 વાળું આ મહાગ્રંથ તૈયાર થયો। બોલીએ ગજાનન ગણપતિ મહારાજ की जय। तो व्यासजी महाराज ने पछी एवी इच्छा थई कि आटलो मोटो ग्रंथ तैयार थयो छे, जो मने एक दीकरो मळी जाए, मने एक दीकरो प्राप्त थाय तो आ ग्रंथ मारा दीकरा ने आपू अने मारू कार्य सफल थई जाए। एटले गणपति महाराज लखीने गया। व्यासजी ने पछी पुत्रेशना जागी અને પુત્રેશના જાગી એટલે મહાદેવજીની તપશ્ચર્યા કરી અને મહાદેવજીને તપશ્ચર્યા કરી એટલે મહાદેવજીને ચરણોમાં પ્રાર્થના કરે છે। શું બોલે? શંભો શરણે પડી માંગો ઘડી રે ઘડી કષ્ટ કાપો દયાકારી દર્શન शिवयापो शंभो शरणे पड़ी मांगो घड़ी रे घड़ी कष्ट कापो दयाकारी दर्शन शिवयापो Master